एक बહુ જ फेमस कहावत છે, आमदनी अट्ठन्नी खर्चा रुपया। मतलब जितना कमाते हैं उससे दुगना तो खर्चा हो जाता है। लेकिन व्हाट इफ તમે અને હું ભેગા મળીને આ કહેવત જ બદલી નાખીએ તો ચલો બદલી નાખીએ। इन्वेस्टमेंट अठन्नी और प्रॉफिट रुपया, वो भी लाइफ टाइम के लिए भैया। मतलब ખર્ચો કરો એક વાર અને રિટર્ન મેળવો વારંવાર। તો આજ અમેઝિંગ વાત જણાવવા માટે ચલો તમને એક વાત કહું। હેલો નમસ્કાર, હું રોકી આવી ગયો છું ફરી એક વાર લઈને તમારા અમેઝિંગ ફાયદાની વાત। ભાઈ કઈ રીતે એક જ વારના ઇન્વેસ્ટમેન્ટમાં તમે તમારી લાઈફ ટાઈમની કમાણી સેટ કરી શકો છો, એ પણ તમારા પોતાના કમર્શિયલ ઈવી ચાર્જિંગ સ્ટેશન સાથે। ભાઈ મિનિમમ માત્ર 20,000 થી લઈને મેક્સિમમ 20 લાખ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરીને લાઈફ ટાઈમની જો કમાણી સેટ થતી હોય તો આ વાત તો જાણવી જ પડે, કારણ કે આમાં જ તમે બની શકો છો કમર્શિયલ ઈવી ચાર્જિંગ સ્ટેશનના ઓનર। હવે 2 વ્હીલરના ઈવી ચાર્જરનું એક યુનિટ તમે મિનિમમ 10,000 થી લઈને 50,000 રૂપિયા સુધીમાં ખરીદી શકો છો। મીન્સ કે 10,000 વાળું જે યુનિટ ખરીદો છો એ થયું તમારું સ્લો ચાર્જર, 50,000 વાળું જે યુનિટ ખરીદો છો એ થયું તમારું ફાસ્ટ ચાર્જર। એવી જ રીતે 4 વ્હીલરના ઈવી ચાર્જરનું એક યુનિટ તમે મિનિમમ 50,000 થી લઈને મેક્સિમમ 14 લાખ રૂપિયા સુધીમાં ખરીદી શકો છો। મીન્સ કયું સ્લો અને કયું ફાસ્ટ ચાર્જર એ તમે ગેસ કરી જ લેશો। પણ સવાલ એમ થાય કે આ આપણું કમર્શિયલ ઈવી ચાર્જિંગ સ્ટેશન સેટ કરવાનું ક્યાં? ભાઈ તમારી પોતાની કમર્શિયલ જગ્યા પર। એટલે જો છે તો ધી બેસ્ટ, તમે રાજા છો। પણ જો નથી બી તો પણ તમે રેન્ટ ઉપર કમર્શિયલ જગ્યા પરચેસ કરી જ શકો છો અને તમારું પોતાનું કમર્શિયલ ઈવી ચાર્જિંગ સ્ટેશન સેટ કરી જ શકો છો। પણ આ સેટ કરવા માટેની અહીંયા પ્રોસિજર પૂરી થતી નથી, તો આગળની પ્રોસિજર કહી રહ્યો છું ને યાર। સૌથી પહેલા તમારે તમારા વિસ્તારના વીજળી સપ્લાયરની ઓફિસ પર જવાનું છે, તાત્કાલિક એક જોરદાર એપ્લિકેશન આપી દેવાની છે અને કહેવાનું છે કે ભાઈ મારે મારું કમર્શિયલ ઈવી ચાર્જિંગ સ્ટેશન સેટ કરવું છે, તો તમારો વીજળી સપ્લાય તો તમારે મને આપવો પડશે ને। સો મિનિમમ તમારે 125 કિલોવોટનો વીજળી સપ્લાય લેવો પડે અને જેવું તમારી કમર્શિયલ જગ્યા પર વીજળી સપ્લાયરનું મીટર લાગી જાય એટલે તમારી લાઈફ સેટ અહીંયા નથી થતી યાર। હજી તો આગળની પ્રોસિજર બાકી છે। તમારે તમારા શહેરની જે તે મહાનગરપાલિકાનો સંપર્ક કરવો પડે અને ત્યાં જઈને લાયસન્સની પ્રોસિજર શરૂ કરવી પડે। પણ એક મિનિટ, જરૂરી નથી કે તમારે ઓફિસમાં જઈને જ આ પ્રોસિજર પૂરી કરવી પડે, તમે ઓનલાઈન પણ કરી શકો છો। તો ગુજરાત સરકારના પોર્ટલ, અરે જોરથી બોલો, ગુજરાત સરકારના પોર્ટલ e-veg.gujarat.gov.in ઉપર જાઓ અને માત્ર લાયસન્સની જ નહીં ભાઈ સબસિડીની પ્રક્રિયા પણ ઓનલાઈન કરો, કારણ કે આમાં તમારો જ ફાયદો છે। ભાઈ ગુજરાત સરકારની જે ઇલેક્ટ્રિક વેહિકલ પોલિસી છે એ મુજબ ગુજરાતમાં જે સૌથી પહેલા 250 કમર્શિયલ ઈવી ચાર્જિંગ સ્ટેશન સેટ થશે ને એમના ઓનર્સને એમની ટોટલ કોસ્ટના કાં તો 25% કાં તો પછી 10 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવશે। આવું ગૂગલ દેવતા કહે છે અને એટલા જ માટે મેં નક્કી કર્યું કે એમણે કીધું તો મારે આ માહિતી તમારા સુધી તો પહોંચાડી જ દેવી જોઈએ। પણ એનઓસી લેવાનું બિલકુલ ના ભૂલતા। સૌથી પહેલા લોકલ કોર્પોરેશનનું એનઓસી લઈ લો, ત્યારબાદ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સીનું એનઓસી લઈ લો અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના એનઓસી લઈ લો, કે જેથી કરીને તમે પણ સેફ અને તમારા ત્યાં આવનારા કસ્ટમર પણ એકદમ સેફ। પણ સવાલ હજી ત્યાંનો ત્યાં જ છે કે બોસ, તમે એવું કહેતા હતા કે ઇન્વેસ્ટમેન્ટ કરો એક વાર, રિટર્ન મેળવો વારંવાર, લાઈફ ટાઈમ તમારી લાઈફ સેટ થઈ જશે, તો પછી રિટર્ન આવશે કેમનું? સમજાવવું જોઈએ યાર। ભાઈ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે તમે પર કિલોવોટ 0 થી લઈને 30 રૂપિયા ચાર્જ કરી શકો, એનાથી વધારે રૂપિયા ચાર્જ કરી ના શકો। હવે અહીંયા પણ એક ટ્વિસ્ટ છે કે જે વીજળી કંપની દ્વારા તમારા કમર્શિયલ ઈવી ચાર્જિંગ સ્ટેશન પર વીજળીનો પુરવઠો પ્રોવાઈડ કરવામાં આવે છે એને તમારે પર કિલોવોટ 15 રૂપિયા તો આપી દેવાના છે। એટલે પર કિલોવોટ તમે કોઈ પણ કાર પાસેથી મિનિમમ 15 રૂપિયા તો વસૂલવાના અને ગુજરાતી દિમાગ છે એટલે 10 રૂપિયાનું માર્જિન તો રાખવું પડશે। હવે કોઈ પણ 4 વ્હીલરને ફૂલ ચાર્જ થવામાં 30 કિલોવોટ એનર્જી તો લાગે જ લાગે છે। એટલે જો 30 કિલોવોટમાં 10 રૂપિયા એડ કરો તો 300 રૂપિયા પર કાર તમારી કમાણી થાય છે। હવે દિવસની જો તમે મિનિમમ 10 ગાડી પણ ચાર્જ કરો છો તો 300 × 10 કરતા દિવસની તમારી કમાણી 3,000 રૂપિયા થાય છે। અને જો મહિનાના લેખે ગણતરી કરો તો 30 દિવસના લેખે ગણતરી કરીએ તો 300 × 30 = 90,000 કેન બી યોર મંથલી ઇન્કમ। હવે ખબર પડી, ઉપરથી જો તમે એકને બદલે 2-3 યુનિટ લગાડ્યા હશે તો આ ઇન્કમ 3 ગણી નહીં થાય। અચ્છા, હવે એક જોરદાર કેચ કહું, એટલે રે ક્રિકેટ વાળો કેચ નહીં, આ માહિતીનો કેચ એ છે કે જ્યારે પણ તમે કમર્શિયલ ઈવી ચાર્જિંગ સ્ટેશન સેટ કરો છો ને તો 5 વર્ષ સુધી નો મેન્ટેનન્સ। એક્ઝેક્ટલી, તમારે બેસિક મેન્ટેનન્સ સાથે જ તમે તમારા ઈવી કમર્શિયલ ચાર્જિંગ સ્ટેશનને ચલાવી શકો છો ટિલ 5 યર્સ અને 5 વર્ષ પછી પણ જે કોસ્ટના યુનિટ તમે નાખેલા છે એના માત્ર 10% આપીને જ
તમારે આ EV ચાર્જિંગ સ્ટેશનને મેન્ટેન કરવાનું હોય છે. તો જો આ ગણતરી પ્રમાણે આપણે સેટ કરીએ ને તો મિનિમમ 2.5 થી લઈને મેક્સિમમ 3.5 વર્ષની અંદર તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ નીકળી જાય છે અને ત્યારબાદ જેટલા વર્ષ તમે તમારું કમર્શિયલ EV ચાર્જિંગ સ્ટેશન ચલાવી રહ્યા છો એ તમારી કમાણી નહીં, તમારો બને છે પ્રોફિટ. સો મારી એટલે કે રોકીની સાથે આજે મેં તમને સમજાવ્યું કે કઈ રીતે એક જ વારના ઇન્વેસ્ટમેન્ટમાં તમે રિટર્ન વારંવાર મેળવી શકો છો અને તમે તમારા કમર્શિયલ EV ચાર્જિંગ સ્ટેશનના ઓનર બનીને લાઈફ જનરેશન ટુ જનરેશન સેટ કરી શકો છો. ભાઈ આ વિડીયો આજનો કેવો લાગ્યો પ્લીઝ ડુ લેટ અસ નો ઇન કમેન્ટ સેક્શન અને સાથે સાથે VTV ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા જ અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે અને વાતો સાથે નેક્સ્ટ વિડીયોમાં હું રોકી તમને મળીશ. ટિલ ધેન જોતા રહેજો VTV ડિજિટલ.